પોરબંદરમાં જલારામ જયંતીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે 7 દાયકાથી વધુ સમયથી આસ્થાના કેન્દ્ર સમાન સીતલા ચોકમાં આવેલ જૂના જલારામ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। પોરબંદરના સીતલા ચોક વિસ્તારમાં 72 વર્ષ જૂનું પૂજ્ય જલારામ બાપાનું મંદિર આવેલું છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે। અહીં જલારામ સેવા મંડળ દ્વારા મંદિરની સ્થાપનાના સમયથી અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે। અહીં દરરોજ લોકોને બપોરના સમયે ભોજન આપવામાં આવે છે। અહીં દરરોજ 100 થી 150 ભક્તો પ્રસાદી ગ્રહણ કરે છે। અહીં સમયાંતરે મેડિકલ કેમ્પ, બહેનો માટે સેનેટરી પેડ વિતરણ, આંખ ચકાસણી કેમ્પ તેમજ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય જેવી અનેક માનવીય સેવાઓ યોજવામાં આવે છે। સમગ્ર સેવા કાર્ય અને મંદિરનું સંચાલન સંસ્થાના પ્રમુખ ડોક્ટર અનિલભાઈ દેવાણી તથા મેનેજિંગ ટ્રસ્ટી ભાવિકભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે। શ્રી પોરબંદર જલારામ સેવા મંડળ વતી આપ સૌનું હું દિલના માંડવેથી, અંતરના માંડવેથી સ્વાગત કરું છું। આ મંદિરની સ્થાપના આશરે 70 વર્ષ પહેલાં મારા પૂજ્ય પિતાશ્રી દયાલાલ હીરાલાલ દેવાણીએ સ્થાપના કરેલી। જલારામ મંદિરની સ્થાપના એ વખતે ખૂબ જ નાના પાયા ઉપર થયેલી હતી અને મંદિરનો હેતુ ભૂખ્યાને જમાડવાનો, જે મેઇન હેતુ જલારામ મંદિરમાં હોય છે એ જ પ્રમાણે આ મંદિરનો પણ હેતુ હતો। ધીમે ધીમે મંદિરે પ્રગતિ કરી અને આજે અમે ખૂબ જ સારું સમાજમાં કામ કરીએ છીએ અને વિવિધ સંસ્થાઓમાં એ સહયોગી પણ થયા છે। મેઇન મુખ્ય જે કામ આપણે જોઈએ તો અમે રોજ અન્નક્ષેત્ર છેલ્લા 70 વર્ષથી ચાલે છે, જેમાં રોજ સવારે 100 થી 150 કોઈ લિમિટ નથી, જેટલા માણસો આવે એટલાને પેટ ભરીને જમાડવામાં આવે છે। રોટલી, દાળ, ભાત, શાક, સંભારો, છાશ, મિનરલ વોટર, મિષ્ટાન અને ફરસાણ, આમાં એક પણ વસ્તુ મિસ નથી થતી। આ વસ્તુ આમાં કોઈ પણ વસ્તુ મિસ નથી થતી અને 365 દિવસ અવિરત આ અમારી સેવા છે એ ચાલુ રહી છે। ઉપરાંત હું પોતે પ્રોફેશનલી એક ડૉક્ટર છું, તો મને એમ થાય છે કે ડૉક્ટર તરીકે મને જે સમાજની સેવા કરવાનો લાભ મળ્યો છે એના માટે હું વર્ષમાં 4 વખત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરું છું, જેમાં પોરબંદરના 15 થી 20 પ્રતિષ્ઠિત ડૉક્ટરો એમની સેવા આપે છે। બધી જાતના રોગોનું નિદાન થાય છે, કાર્ડિયોગ્રામ થાય છે, લોહીના રિપોર્ટ થાય છે, એક્સરે થાય છે, ઇકો થાય છે અને એ બધાને મફત અઠવાડિયાની 10 દિવસની સેવા આપીએ છીએ। ઉપરાંત એ સર્વિસ ચાલુ રહી એના માટે અમે એક મેડિકલ સેન્ટર પણ રાખ્યું છે કે જેમાં ડૉક્ટર કૃતિબેન રાડિયા આવે છે અને સોમથી શનિ ડેઇલી 1 કલાક એ સર્વિસ આપે છે, જેથી કરીને જે સર્વિસ છે આપણે મેડિકલની એ આપણે ચાલુ રાખી શકીએ। ઉપરાંત બાળકો કે જે નાના નાના ભૂલકાઓ નાની સ્કૂલમાં હોય છે એને સેનેટરી પેડ્સ, બાળકો અને યંગ લેડીઝ કે જેને સેનેટરી પેડની રિક્વાયરમેન્ટ હોય છે કે જે એના માટે બહાર નથી નીકળી શકતા અથવા તો જે કુડ નોટ એક્સપોઝ ધેમસેલ્ફ, તો એના માટે અમે એપ્રોક્સિમેટલી અત્યાર સુધીમાં 10,000 જેટલા સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરેલું છે। એ જ પ્રમાણે જે નાના બાળકો સ્કૂલમાં હોય છે એને સ્કૂલ બેગનું વિતરણ વિવિધ સંસ્થાઓ દ્વારા અમે આ જાતનું સ્કૂલ બેગનું વિતરણ પણ કરીએ છીએ। ઉપરાંત છેલ્લા 20 વર્ષથી આઈ કેમ્પનું આયોજન થાય છે, જેમાં નેત્ર રોગના ડૉક્ટર આવે છે, બહારથી નિદાન થાય છે અને જે જરૂર હોય એ લોકોને કેટરેક ઓપરેશન કરવામાં આવે છે। અત્યાર સુધી લગભગ 20,000 જેટલા કેટરેક ઓપરેશન અમારા થ્રુ થઈ ગયા છે। તો આ પ્રકારની જુદી જુદી સમાજ સેવાની પ્રવૃત્તિમાં કરતા રહીએ છીએ। જેને જરૂર એને સ્કોલરશિપ આપીએ છીએ, જરૂર હોય એને દવા આપીએ છીએ, જરૂર હોય એને વિવિધ સેવાઓ પ્રોગ્રામ કરીએ છીએ। જલારામ જયંતિ છે તો કેવો માહોલ છે, શું આયોજન છે? ખૂબ જ ભવ્ય માહોલ છે, ખૂબ જ ભવ્ય આયોજન છે અને બપોરે જે આવશે એ બધાને અમે એક ધાબળાની વ્યવસ્થા પણ કરેલી, જેટલા જમવા આવશે એ બધાને એક ધાબળો આપવામાં આવશે અને જેટલી બને એટલી સમાજ સેવાની પ્રવૃત્તિઓ અમે ચાલુ રાખીશું।
જલારામ બાપાની કૃપાથી અવિરત ચાલતો સેવાયજ્ઞ અનેક પરિવારો માટે આશીર્વાદ સમાન છે. દર ગુરુવારે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે જલારામ જયંતિ નિમિત્તે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. તો મંદિર ખાતે ખાસ શણગાર કરવામાં આવ્યા હતા. તો સાંજે શોભાયાત્રા બાદ અહીં મહાઆરતી પણ યોજવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.